હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો ઉઠી ગયા છીએ અને આજે આપણે બટેટાની વેફર પાડવાની છે. ગુડ મોર્નિંગ કહી દે બધાને. ગુડ મોર્નિંગ ગાઈસ. શું બતાવવા લઈ જશો? હું તો વેફર માટે મીઠું લેવા માટે આવી છું. તો તમે મીઠું અહીંયા રાખો. હા. જો સ્ટોરેજ અહીંયા મીઠું કરે બતાવતી ક્યાં છે. તો આ પેલા જમાનાની બેણી છે ને એની અંદર જાડું મીઠું રાખે છે. તમે પણ આમ રાખતા હશો મીઠું, જો ગામડામાં રહેતા હોય તો. સિટી વાળા તો અત્યારે આવી રીતે સ્ટોરેજ ના કરે. ગામડાવાળા વધારે આવું સ્ટોરેજ કરે છે. અને આ ગોડાઉનમાં ઘઉં ભર્યા છે. આ બટેટાની વેફર ચાલુ છે. સારું જ છે અહીંયા ચૂલે વાળી આખા વર્ષનું સ્ટોરેજ કરી લેવાનું. આટલા બટેટા લઈ આવ્યા છે. અવાજ આવશે આજે કેમ કે બાજુમાં સ્લેબ ભરાય છે. નહીં ક્યુરી? મમ્મી મેં 2 મુઠ્ઠી મીઠું નાખ્યું હતું તોય મમ્મીએ પાછું 2 મુઠ્ઠી નાખ્યું. ચાલો બધે બટેટાની વેફર ખાવા બનાવવા હજી તો વાર લાગશે ને બનતા. તો આખા વર્ષનું સ્ટોરેજ કરી લેવાનું. નહીં આટલા તડકાના બિચારા મહેનત કરે છે આખા વર્ષ માટે, પછી આને તળી તળીને ખાવાની, મોજ કરવાની. ઓહ અંદર કેટલા મિનિટ રહેવા દેવાની? 15 મિનિટ પાણી બદલવાનું? બદલાઈ પાણી બદલાઈને આ બધું પાણી બદલવાનું. તો અમારા ટેરેસ ઉપરથી માઉન્ટેન દેખાય. મમ્મી આ ચણાની દાળ શીખવી છે. જો પેલો સ્લેબ ભરાય ને અહીંયા ભરાય છે. વિવેક, વિવેક, જા વિવેક જાય છે. સાંભળતા વિવેક, વિવેક. ચીકુ શીખવા છે સ્ટોરેજ કરવા, પછી જ્યુસ કરીને પીએ. હેલો, જો પપૈયું જો અમે સમજુ પપ્પાને પપૈયું છે. વેફર પાડે છે. પાડો પાડો. પહેરવાની. આજે જમવામાં શું બનાવવાનું છે? લાપસી અને દાળ. તું બનાવીશ? હા, હું બનાવીશ આજે. તું શીખવાની છો, બોલ. ખાધા જેવી બનાવજો. હું ફર્સ્ટ ટાઈમ બનાવીશ. કેવી બનશે? સારી બનશે? ટ્રાય કરીશ. જોઈએ તો. બરાબર છે. દર વર્ષે અમે વેફર છે ને ગેસ ઉપર કરતા અને આ વર્ષે અમે ચૂલે કરી છે. એનું કારણ છે ગેસની તંગી. ગેસ ક્યાંય મળતો નથી એટલે. નહીં ક્યુરી? યસ. ક્યુરી લાપસી બનાવે છે હવે અને મમ્મી ઊભી ઊભી શીખડાવશે. મમ્મી એને ચાડતા તો આવડતો હોય હો લોટ. છે આમાં ગોળ કા નાખો પાણીમાં? હું મૂકી દે, ઉકળી જાય ને પછી ઉતાર લઈ દઈ. કેવી કઈ કઈ વસ્તુ કરીને પેલા ભગવાન નામ લેવું. હલાવાય હલાવાય એમ ન કરે, એમ હલાવાય. એટલે કેમ ખીસી કરી? એમને લાપસી વેલણાથી જ કેમ હલાવવાની? હલાવવાની કોઈ વેલણાથી નકર લોંગો થઈ જાય, સમસે હલાવા જાય.
લાપસી અરે દાળી ખાવાની છે? હા. બરાબર. હા. લાપસી ચેક કરે છે ક્યુરી. ચેક કેવી રીતે કરવાનું મમ્મી? બેઠી નથી ને એમ. બેઠી નથી. નીચે જરી જરી મમ્મી બેહી ગઈ. ધીમો રાખ કે હાવ ધીમો છે. દાળમાં જ બધું નાખી દઈશ ક્યુરી. યસ. જો આ ક્યુરીએ લાપસી બનાવી લીધી છે નહીં ક્યુરી? ક્યુરી લાપસી બનાવતા આવડી ગઈ ને હવે? હા હવે આવડી ગઈ. તો બીજી વાર મમ્મીને શીખડાવી નહીં પડે ને તને? શીખવાડી પડી. હવે જાતે બનાવીશ. તો વાંધો નહીં. દાળ વઘારવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આજે ક્યુરી મીઠી દાળ કરવાની છે નહીં? ઓકે. જો દાળ બફાઈ ગઈ છે. હવે એમાં બ્લેન્ડર ફેરવી દે ક્યુરી. દાળ તૈયાર. ઢાંકી દે ફટાફટ. દાળ છે અને લાપસી છે. રાઈસ. પપ્પા ક્યુરીએ લાપસી બનાવી કેવી બની? મસ્ત બની હો. પહેલી વાર બનાવી છો લાપસી પપ્પા? આલે મમ્મી ટેસ્ટ કરીને કે તે ખુદ જ બનાવેલી યમ્મી. એમની સારી બની. જમીને મમ્મીને ક્યુરી બે વેફર સૂકવે છે. કોણ? આને તો તડકે સુકવવાની હોય ને. વેફર વેફર દેખાય છે જેમ કે ડિઝાઇન ન પાડી હોય એવું લાગે ક્યુરી. તગારું ભરીને હજી વેફર પડી છે અને સુકાવાની જગ્યા નથી. તો હવે તમે લોકો ક્યાં સુકાવશો? વેફર ભાઈને પૂછે છે તમારે કઈ બાજુ જવાનું છે. તડકે ના મોકલતી બિચારી વેફર ને બીમાર પડી જશે.